ગુજરાતની 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર. 27 ડિસેમ્બરે મતદાન, 29 ડિસેમ્બરે થશે મતગણતરી. કોંગ્રેસના નેતા અશોક પંજાબીનો ગંભીર આક્ષેપ. કહ્યું, એડીસી બેંકના ડાયરેક્ટરોએ એડીસી બેંકમાં 600 કરોડ રૂપિયા બ્લેકના કર્યા વ્હાઇટ. રાજ્યભરમાં કોંગ્રેસે યોજી જન આક્રોશ રેલી. નોટબંધી મામલે શંકરસિંહ સહિત કોંગ્રેસના નેતાઓએ મોદી સરકાર પર કર્યા પ્રહાર. રાજકોટનો કુખ્યાત આરોપી બલી ડાંગર આખરે ઝડપાયો. 4 સાગરીતો પાસેથી પોલીસે કબજે કર્યા પિસ્ટલ અને કારતૂસ. રાજ્યના નેશનલ હાઈવેનું થશે આધુનિકીકરણ. કેન્દ્ર સરકારે ફાળવી રૂપિયા 800 કરોડની ગ્રાન્ટ. લોકસભામાં આયકર સંશોધન બિલ થયું રજૂ. અઘોષિત આવક પર લાગશે 30% ટેક્સ અને 10% પેનલ્ટી. નમસ્કાર, આજે ગુજરાત સાથે હું છું સંજીવની. ગુજરાતની 10,000થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 27મી ડિસેમ્બરે 10,000 ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાશે, જ્યારે 29 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે, જે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ચૂંટણીને ધ્યાને રાખીને આજથી આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 5મી ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરશે અને ઉમેદવારી પત્ર ભરવામાં આવશે. તો ઉમેદવારી પત્ર ભરવા માટેની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે, જ્યારે ઉમેદવારી પત્રની ચકાસણી 12 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તો ઉમેદવારી પત્રક ખેંચવાની છેલ્લી તારીખ 14મી ડિસેમ્બર હશે. ત્યારબાદ 27મી ડિસેમ્બરે ચૂંટણી હાથ ધરવામાં આવશે અને જરૂર જણાશે તો 28મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને 29મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. અધિકારીશ્રીઓએ ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 5/12/16, ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 10/12/16, ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ 12/12/16, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 14/12/16, મતદાનની તારીખ તથા સમય 27/12/16, 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. પુનઃ મતદાનની તારીખ જરૂર જણાય તો 28/12/16, મતગણતરીની તારીખ 29/12/16. આમ ગુજરાતના 33 જિલ્લાઓના 10,318 ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. તો મતદાન સમયે સૌપ્રથમ વખત મતદારો આ વખતે નોટાનો ઉપયોગ કરી શકશે. આમ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીને લઈને તમામ તૈયારીઓ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. જો કે આગામી ચૂંટણીને ધ્યાને રાખીને ભાજપ, કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગામી ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે છે કે પછી કોંગ્રેસ. હાલ તો સૌની મીટ 29મી ડિસેમ્બર પર મંડાયેલી છે અને ત્યારે સાચી હકીકત સામે આવશે. જે સીટોના રોટેશન થાય છે એ અધિકાર પંચાયત વિભાગના એટલે સરકારના છે. એ સરકારના અધિકાર પરત્વની કામગીરી ડેલિગેટ થયેલી છે કલેક્ટરને. એટલે જે તે કલેક્ટર પોતાના જિલ્લાના તાલુકાવાર જાહેરનામા બહાર પાડીને ગામવાર કઈ કેટેગરીનો સરપંચ આવશે એ નક્કી કરે છે. એટલે એ બધી વિગતો પંચાયત વિભાગ પાસે અથવા કલેક્ટરશ્રી પાસે હોય. રાજકોટ પોલીસને નાકે દમ લાવનાર કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગર અંતે પોલીસની ગિરફ્તમાં આવી ગયો છે. જી હા, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોન્ટેડ આરોપી સાથે તેના અન્ય 4 સાગરીતોને પણ ઝડપી લીધા. ત્યારે આવો નજર કરીએ વોન્ટેડ આરોપી કેવી રીતે ઝડપાયો. પોલીસે ચોટીલા પાસેથી ગેંગસ્ટર બલી ડાંગરને ગિરફ્ત કર્યો છે. બલી ડાંગર સાથે અન્ય 4 સાગરીતોની હથિયારો સાથે ધરપકડ કરવામાં આવી છે. અર્જુન જલુ, અર્જુન ડાંગર, સિકંદરના નામના આરોપીની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓ મોરબીના રહેવાસી છે. પોલીસના કહેવા અનુસાર બલી ડાંગર પર હત્યા, અપહરણ સહિતના અનેક આરોપો લાગેલા છે. બલી ડાંગર ભૂમાફિયા તરીકે પણ કુખ્યાત છે. બલી ડાંગર ગોંડલની જેલમાંથી ભાગી છૂટ્યો હતો. બલી ડાંગર પર જમીન કૌભાંડમાં 5 કરોડ રૂપિયાની ખંડી માંગવાનો પણ આરોપ છે. માલિયાસણમાં જમીન કૌભાંડ થયું હતું. બલી ડાંગર બિલ્ડર કમલેશ રામાણી સાથેના અથડામણોથી ગેંગસ્ટર જેવી છાપ ઉભી કરી હતી અને તેના ગોડફાધર જયપાલસિંહ જાડેજાનું નામ પણ અનેક વખત પોલીસ ચોપડે ચડ્યું હતું. આજ अपने પાસે પોલીસ પાસે એવી ઇન્ફોર્મેશન હતી કે બલી ડાંગર જે આપણા રાજકોટના મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ છે, જેના ઉપર અપહરણના અને સાથોસાથ ફાયરિંગના, 307ના, જમીન મકાન પચાવવાના, પેરોલ જમ્પ કરવાના અને આર્મ્સ એક્ટના ગુનાઓ હતા. એની આપણા સાગરીતો સાથે એના એક મુવમેન્ટ આપણે ઇન્ફોર્મેશન મળી, જેના હિસાબથી ચુરંદા અધિકારીઓની ટીમ, ક્રાઇમ બ્રાન્ચ, ડીસીપી અને બીજા જો પોલીસ સ્ટેશનના જો પીઆઈ અને પીએસઆઈઓ એની ટીમ બનાવીને
આ વિસ્તારમાં અમે લોકો વોચ રાખ્યા હતા અને સફળતા અમને મળી. આ 3 સાગરીતો સાથે આ બલી ડાંગર 2 હથિયારો સાથે પકડાયા છે. બલી ડાંગર હથિયારો સાથે ઝડપાયો છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને મોહન ઝા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે મને આ લોકોએ ફસાવ્યો છે. અનેકવાર પેરોલ જમ્પ કરીને ફાયરિંગ કરી ભાગી છૂટ્યો હતો. પેરોલ દરમિયાન મહેશ કમારા પર ફાયરિંગ કર્યું હતું. વર્ષ 2008માં બલીને પહેલીવાર પાસામાં ધકેલવામાં આવ્યો હતો. વર્ષ 2008માં બીજી વાર પાસા થયા હતા. આર્મ્સ એક્ટ અને મારામારીનો ગુનો દાખલ થયો હતો. વર્ષ 2010માં ત્રીજી વખત પાસા થયા. હત્યાનો પ્રયાસ અને હથિયારનો ગુનો દાખલ કરાયો હતો. વર્ષ 2014માં ચોથી વાર પાસા થયા હતા. આ ગુનો દાખલ થયો. હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયો છે. વર્ષ 2014માં 14 ગુના દાખલ થયા છે. વર્ષ 2015માં અપહરણ આર્મ્સ એક્ટ સહિતના ગુના દાખલ થયા છે. આટલા બધા ગુનામાં સંડોવાયેલો બલી ડાંગર અંતે ઝડપાયો છે. ત્યારે પોલીસના નાકે દમ લાવી દેનાર બલી ડાંગર આખરે પોલીસની બલીએ ચડી ગયો છે. ત્યારે પોલીસ અનેક ખંડણી, હત્યા, અપહરણ સહિતના ગુનાઓને કેવી રીતે અને ક્યાં અંજામ આપ્યો તે અંગે હાલ તપાસ હાથ ધરશે. સાથે જ પાછળથી અન્ય કલમો ઉમેરીને કે નવા કેસ ફાઇલ કરીને બલીનો ગાળિયો મજબૂત કરવા પ્રયાસ કરશે. અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. અનેક ગુનામાં સંડોવાયેલો ગેંગસ્ટર બલી ડાંગરને પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે પોલીસે બલી ડાંગરની સાથે સાથે અન્ય 4 સાગરીતોની પણ ધરપકડ કરી છે. અર્જુન સિકંદરના નામના આરોપીની ધરપકડ કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે અને આરોપીઓ મોરબીના રહેવાસી છે. પોલીસના કહેવા પ્રમાણે બલી ડાંગર પર હત્યા, અપહરણ સહિતના અનેક આરોપો લાગેલા છે. બલી ડાંગર ભૂમાફિયા તરીકે પણ કુખ્યાત છે. પોલીસને બલી ડાંગર પાસેથી 2 ગન પણ મળી આવી હતી. મળતી વિગતો અનુસાર બલી ડાંગર ગોંડલની જેલમાંથી ભાગી છૂટ્યો હતો. બલી ડાંગર પર માલિયાસરની જમીન કૌભાંડમાં 5 કરોડ રૂપિયાની ખંડણી માંગવાનો પણ આક્ષેપ લાગેલો છે. કમલેશ રામાણી, મોહન ઝા, નકુમ, નીનામા સાહેબ અને તપાસની તમામ ઈ ટાઈમ બધાય ટોટલી કોન્સ્ટેબલથી માંડીને બધાય આ ખોટા વ્યક્તિને મારી ઉપર અને બધા એવિડન્સ મેં પોલીસને અત્યારે આપેલા છે. હાલમાં અત્યારે આ સાહેબ રહ્યા ને એમને મેં અત્યારે તમામ વસ્તુ આપેલી છે. તમામ કેસ ખોટા છે. આવશે ને બધી ટીવીમાં બતાવો બધાને એટલે ખબર પડે પોલીસ નું શું કામ છે ને. રાજકારણી છે આની પાછળ બધાય મારો આ બધા મારવાના જ છે. હવે મને બરોબર છે. બધા કેસ ખોટા કરશે, હજી વધારશે. હવે પોલીસ મને મૂકશે નહીં. ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આયકર સંશોધન બિલ રજૂ કરવામાં આવ્યું. નવા બિલ હેઠળ બિન જાહેર આવક પર 30% ટેક્સ, 10% પેનલ્ટી અને 33% સરચાર્જની જોગવાઈ કરવામાં આવી છે. નોટબંધી બાદ દેશભરમાં બેંકોમાં જમા થયેલી બિન જાહેર આવક પર ટેક્સ વસૂલવા માટે નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં ઇન્કમ ટેક્સ સંશોધન વિધેયક રજૂ કર્યું. આ બિલના આધારે 8 નવેમ્બરે નોટબંધીના એલાન બાદ જમા કરાયેલી બિન જાહેર આવક પર 30% ટેક્સ, 10% પેનલ્ટી અને 33% સરચાર્જ વસૂલવામાં આવશે. આ સરચાર્જ કુલ ટેક્સ પર વસૂલવામાં આવશે, જે 13% આસપાસ રહેશે. સરચાર્જને પ્રધાનમંત્રી મોદીએ ગરીબ કલ્યાણ સેસ નામ આપ્યું છે. સાથે જ જો સંબંધિત વ્યક્તિ કાળું નાણું જાહેર ન કરી અને તેની આવક વિભાગ દ્વારા પકડવામાં આવે તો તે નાણાં પર 75% ટેક્સ અને 10% પેનલ્ટી લાગશે. બિલની ખાસ વાત એ છે કે 2.5 લાખ રૂપિયાથી વધારે બિન જાહેર આવકનો 25% હિસ્સો સરકાર ગરીબ કલ્યાણ યોજનાના ફંડમાં જમા કરવામાં આવશે. આ રકમને શિક્ષા, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઘર, સિંચાઈ અને શૌચાલય પર ખર્ચ કરવામાં આવશે. આ સ્કીમને પ્રધાનમંત્રી મોદીએ ગરીબ કલ્યાણ યોજના હેઠળ લોન્ચ કરી છે. સરકારે બિન જાહેર આવક પર લગભગ 75% ટેક્સ લગાવવાનો ફેસલો લીધો છે, જ્યારે બાકી વધેલી 25% રકમને લઈ શકાશે. સરકારી આંકડાઓ અનુસાર 8 નવેમ્બરે થયેલી નોટબંધી બાદ બેંકમાં 6.50 લાખ કરોડ રૂપિયા જમા થઈ ચૂક્યા છે. નાણામંત્રી અરુણ જેટલીએ સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં ઇન્કમ ટેક્સ સંશોધન બિલ રજૂ કર્યું હતું. 8 નવેમ્બરની રાત્રે નોટબંધી લાગુ કરાયા બાદ થયેલી લેવડ દેવડ પર નવો કાયદો લાગુ થશે. નવા વિધેયક હેઠળ કાળું નાણું રાખનારાઓને વધુ એક તકની રીતે જોવામાં આવે છે.
બિલમાં નોટબંધી બાદ બેંકમાં જમા થયેલી રકમ પર કેટલો ચાર્જ લાગશે તેનો ઉલ્લેખ પણ બિલમાં કરાયો છે. આ બિલને નાણાકીય ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યું છે, જેથી બિલને રાજ્યસભામાં પસાર કરવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં થાય, કેમ કે નાણાકીય બિલ રાજ્યસભામાં પસાર ન થાય તો પણ તેને પસાર થયેલું જ ગણવામાં આવે છે. બિલમાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર બિનજાહેર આવક જમા કરાવનારા લોકોના નામ જાહેર કરવામાં નહીં આવે અને બિનજાહેર આવક પર 53% ભાગ સરકારી ખજાનામાં ચાલ્યો જશે. તે ઉપરાંત 30 ડિસેમ્બર સુધી ગરીબ કલ્યાણ યોજનાને પણ બંધ રાખવાની યોજના છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. નોટબંધી મામલે કોંગ્રેસ નેતા અશોક પંજાબીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અશોક પંજાબીએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગુજરાતના સૌથી મોટા ગુંડા એવા અમિત શાહના માણસો દ્વારા એડીસી બેંક અને ગુજરાત સ્ટેટ ઓફ કોઓપરેટિવ બેંકમાં 600 કરોડ રૂપિયા સફેદ કરાયા છે. મહત્વની બાબત છે કે કોંગ્રેસના નેતા દ્વારા આક્ષેપો થતા ગુજરાતનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. गुजरात का सबसे बड़ा गुंडा जिसका नाम है अमित शाह के नेतृत्व में चलने वाली एडीसी बैंक और गुजरात स्टेट कोऑपरेटिव बैंक ने 600 करोड़ रुपया काला धन सफेद कर लिया है. उनके तमाम डायरेक्टरों ने करोड़ों रुपए रातों रात डालकर और सफेद धन कर लिया है. उसकी तपास, उसकी जांच होनी चाहिए. કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલી જન આક્રોશ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નરેન્દ્ર મોદીની આકરી ટીકા કરી હતી. તેમણે આક્રોશ ઠાલવતા જણાવ્યું કે પીએમ મોદી માત્ર વખાણના ભૂખ્યા છે, તેથી તેઓ સોશિયલ મીડિયા મારફતે વખાણ કરાવે છે. પીએમ મોદી વહીવટી કરતા નાટકીય વધુ છે. આ સાથે જ કોંગ્રેસના અન્ય નેતાઓ પણ જન આક્રોશ રેલીમાં મોદી સરકાર પર તીખા ચાપકા માર્યા છે. શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજો, સાંભળીએ. ભારતીય જનતા પાર્ટીની સરકારે અવ્યવસ્થા સર્જી છે અને એના કારણે નાના માણસો, મધ્યમ વર્ગના લોકોને સહન કરવું પડે છે. મહેનત કરનારા પોતાના પરસેવાની કમાઈના લોકોને, કાળા ધનવાળા લોકો તો દારૂ જુગારના અડ્ડા, 2 નંબરના મોટા મોટા ઉદ્યોગપતિઓ, વેપારીઓ, જેમના કારણે દેશના કરોડો અરબો રૂપિયાનું એનપીએ થયેલું છે, એમની સામે કોઈ પગલા લીધા વગર સામાન્ય નાગરિકને જ્યારે લાઈનમાં ઉભો છે ત્યારે એને કાળા બજારિયા કહેવો, ત્યાં દેશની જનતાનું, દેશના નાગરિકોનું અપમાન છે. એમાં સર્જિકલ સ્ટ્રાઇક જે કહેવાય એ એમને ગતકડું કર્યું. આવું ચાલ્યા જ કરે છે આ દેશમાં. દરેક દેશની બોર્ડર ઉપર આવું રોજનું છે. આ કોઈ પોલિટિકલ માણસ આનો યશ ન લે. પોલિટિકલ માણસે તો બચાવ કરવાનો હોય કે ભાઈ અમારી આર્મી આવું કરતી છે, અમે કહીશું કે આવું ન કરો. એમાં તો તમે વિરોધ કરો તો તમે શહીદોના વિરોધી છે. મેં બીજા દિવસે ખુલ્લેઆમ વિરોધ કરેલો. આજે પણ હું હિસાબ માંગુ છું. એને જે કહેવું એ કે બહુ સાડાબાઈ નહીં રાખવું. શ્રીમાન વડાપ્રધાનની ઓફિસમાં મોજૂદ છે, પરંતુ પોતાના જીવનના કાળ દરમિયાન આ દેશની એક દીકરીએ, એક માતાએ, એક કિસાને, એક આદિવાસી, એક દબાયેલા કચડાયેલા લોકોએ પોતાની પાઈ કરી અને પૈસા ભેગા કરી અને જે બચત કરી હોય એને કાળું નાણું કહેવું એનાથી મોટો અપમાન આ દેશની પ્રજાનો કોઈ નથી. શ્રીમાન નરેન્દ્ર મોદી માફી માંગે. પ્રધાને કેવું છે કે ગુજરાતમાં 22 વર્ષથી તમારી આ સરકાર છે અને 22 વર્ષની આ સરકારની અંદર આજની તારીખની અંદર પણ બાબુ મોખરિયાનો ભ્રષ્ટાચારી મંત્રી તરીકે વિરાજમાન છે. જો તમે ભ્રષ્ટાચારની વાત કરતા હોય તો બાબુ મોખરિયાને અહીંથી હટાવો. તમે જો ભ્રષ્ટાચારની વાત કરતા હોય તો તમારી રાજ્ય સરકારની અંદર પરસોત્તમ સોલંકી નામનો મંત્રી આજે પણ રાજ કરે છે, આજે પણ મંત્રી તરીકે બેઠો છે. તમે પહેલા એના દૂર કરો. એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ નિર્ણય કર્યો. કોઈ કેટલાક ઊંટ વૈદ્યોને લાગ્યું કે યુટર્ન કર્યો. અરે પ્રજાના હિત માટે 500 યુટર્ન કરવા પડે તો પણ કરે, એને જ રાજકીય પક્ષ કહેવાય. જેણે શેર બજારમાં નાણાં રોક્યા છે એનું કેપિટલાઇઝેશન ઓછું થઈ અને એને પણ સહન કરવાનો વારો આવશે. આ દેશના વડાપ્રધાનના એક નિર્ણયને કારણે દેશના 125 કરોડ લોકોને આજે હાલાકીનો જે સામનો
કરવો પડી રહ્યો છે અને આવનારા દિવસોમાં જે કરવો પડશે એનો કોંગ્રેસ પક્ષ સદંતર રીતે વિરોધ કરે છે. વડોદરામાં કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિપક્ષના નેતાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના દાંડિયા બજાર ખાતે આવેલી કોંગ્રેસની કચેરીથી બાઇક રેલી નીકળી હતી અને શહેરના માર્ગો પર લોક જાગૃતિના સંદેશ લઈને ફરી હતી. આ જન આક્રોશ રેલીથી પ્રજાના પાસે અમે જઈને એ સાબિત કરવા માંગીએ છીએ કે આ ડિસિઝનથી આમ જનતા પરેશાન છે અને એની સામે આપણે અવાજ ઉઠાવવો જોઈએ. અમારા આંદોલનમાં તમે સમર્થન આપો અને જેને તકલીફ પડે છે એની માટે કોંગ્રેસ પાર્ટી હંમેશા તત્પર રહેશે લડવા માટે. નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ શહેર કોંગ્રેસ દ્વારા ચોક બજારમાં ગાંધી પ્રતિમા ખાતે ધરણા કરી રેલી યોજવામાં આવી અને મોદી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. અને સુરતમાં આજે તમે જુઓ છો કે લૂમ્સ હોય, એમ્બ્રોઇડરી હોય, ડાઇંગ હાઉસીસ હોય, બીજા નાના કારખાના હોય, એ બધા પૈસાના ન ચૂકવવાને કારણે બંધ થઈ રહ્યા છે. બેરોજગારી વધી રહી છે અને લોકોમાં પણ આજે પલાયનવાદ વ્યાપી ગયો છે અને લોકો પોતાના વતન ભણી રવાના થઈ રહ્યા હોય એવું વાતાવરણ ઊભું થયું છે. આવનારા દિવસોમાં સુરત શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ ઉભો થાય એ પ્રકારનું વાતાવરણ આ અરાજકતાને કારણે સર્જાયું છે. એટલે કોંગ્રેસ પક્ષે ક્યારેય નોટબંધીનો વિરોધ કર્યો નથી, ક્યારેય કાળુનાણું શોધવાનો વિરોધ કર્યો નથી, પણ પ્રજાને જે તકલીફ પડી રહી છે અને જે અવ્યવસ્થા જે સર્જાઈ છે એનો કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વિરોધ કરે છે. નોટબંધી મામલે હવે એનસીપી પણ મેદાનમાં આવ્યું છે. અમદાવાદના વલ્લભ સદન ખાતે નોટબંધી મામલે એનસીપીના ધરણા યોજવામાં આવ્યા હતા. એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ મંજૂરી વગર રેલી યોજાતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. એનસીપીના કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો અને મોદી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા કેટલાય સમયથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યારે આજે એનસીપીએ ધરણા યોજ્યા હતા. જે પણ એટીએમ ખરાબ છે કે નવી નોટોની પૂર્તિ જે થવી જોઈએ કે 100 રૂપિયાની નોટોની વધારે ચલણ જે આજે કેમ કે મોટી નોટોના ટુકડા કરીને પછી નાની નોટોની વધારે જરૂરત છે તો એના માટે શું યોજના છે? તો કંઈ યોજના નથી. એટલે મારા હિસાબે જે સૌથી જવાબદાર સંસ્થા જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એને કંઈ જ ખબર નથી કે અહીંયા ગુજરાત ખાતે શું નિયોજન એ લોકોએ કર્યું છે કે આગળ શું કરવા માગે છે. આ સૌથી મોટી દુઃખ અને હેરાનગીની વાત છે. મહેસાણા જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોને નોટબંધીના વિરોધમાં હોબાળો કરવાનું જાણે ભારે પડી ગયું છે. જી હા, કોંગ્રેસના 17 કાર્યકરો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રવિવાર હોવા છતાં જિલ્લા પંચાયતના ભવનમાં એકઠા થઈ સાંસદ જયશ્રીબહેન પટેલની ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસે કાર્યવાહી કરી છે. સાંસદ જયશ્રીબહેન પટેલની ઓફિસમાં ઓન ડ્યુટી પોલીસ કર્મચારીઓને ધક્કો મારી પ્રવેશેલા કોંગ્રેસના કાર્યકરોએ ઓફિસનું બોર્ડ પણ તોડી નાખ્યું હતું. આ ઘટના બાબતે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ શરીફ ખાને સરકારી કામમાં રૂકાવટ અને ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. કેન્દ્ર સરકારે 500 અને 1000ની નોટ બંધ કરતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની ગઈ છે. વિપક્ષે કરેલા ભારત બંધના એલાનને પગલે છોટાઉદેપુરના નસવાડી ગામના વેપારીઓએ હવે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ બંધના એલાનમાં સહયોગ આપ્યો હતો. નસવાડી બજાર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. જોકે શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વહીવટતંત્રએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમદાવાદની વિદ્યાર્થીની તંઝીમ અમીર મહેરાણી નોટબંધીના મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સમર્થનમાં ઉપવાસ કરશે. જી હા, તંઝીમ કલેક્ટર કચેરી ખાતે 1 દિવસના પાણી વગરના ઉપવાસ કરશે. નરેન્દ્ર મોદીના સમર્થનમાં તંઝીમ ઉપવાસ કરી રહી છે અને દાંડીથી જમ્મુ સુધી રોડ યાત્રા પણ કાઢશે. ઉલ્લેખનીય છે કે 15મી ઓગસ્ટે તંઝીમ કાશ્મીરમાં ધ્વજવંદન માટે જવાની હતી, પરંતુ તેણે એરપોર્ટ પર રોકવામાં આવી હતી અને ધ્વજવંદન નહોતો કરવા દીધો. જે હવે તંઝીમ આગામી જાન્યુઆરી મહિનામાં લાલ ચોકમાં ધ્વજવંદન કરશે. જે નરેન્દ્ર મોદીજીએ જે ભ્રષ્ટાચાર વિશે જે 500 અને 1000ની નોટ બંધ કરી છે અને એ કારણે હું બહુ ખુશ છું અને જે એમના વિરોધ છે એમના વિરોધમાં હું આ અનશન કરું છું 1 દિવસનું.
હું પાણી વગર અને ખાવાને વગર અનશન કરું છું. આગળ વાત કરીએ અમદાવાદના નવરંગપુરામાં લૂંટના મામલે આરોપી સાગરના માતા પિતાની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય બાબત છે કે મીઠાખડીના એસઆઈએસ કંપનીમાં 14 કિલો સોનાની લૂંટ પ્રકરણમાં આરોપી ભાઈ બહેનની માતા પિતા સાથે થયેલી વાતચીતના અંશો સામે આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ બાદ આ ખુલાસો સામે આવ્યો હતો. આરોપી પિંકી અને સાગર જ્યારે લૂંટ કરવા ગયા તે પહેલા બંને પોતાની માતા સાથે વાત કરી હતી. આરોપીની માતાએ એસએમએસ કરીને આરોપી સાગર અને પિંકીને ગુનો છુપાવવાની પદ્ધતિઓ શીખવી હતી. લૂંટ કરતી વખતે ક્યાંય ફિંગરપ્રિન્ટ ન આવે તે માટે માતાએ જ પોતાના પુત્ર પુત્રીને એસએમએસ કરીને હાથમાં પાવડર લગાવવાની સૂચના આપી હતી. એટલું જ નહીં, ખુદ માતાએ જ ગુનો આચરવા પુત્ર અને પુત્રીને સૂઝબૂછથી કામ કરી પરત આવવાની સૂચના આપી અને બાદમાં મેસેજ કર્યો કે કાલનો સૂરજ અને તમારી નવી સવાર ટેન્શન ફ્રી વાળી ઉગે તેવો સંદેશ પાઠવ્યો. જે સાગર અને તેની બેનના જે માતા પિતા છે એ આ ગુનો અગાઉથી એ લોકોને પણ જાણ હતી અને ગુનો કર્યા પહેલા અને પછી પણ તેઓએ તેની મધરે એ જે વોટ્સઅપ કરેલા છે અને વોટ્સઅપ પર પણ એમને શુભેચ્છા ને એવું બધું પાઠવેલ છે. એટલે પોતે પણ એ ગુનો કર્યા પહેલા અને કર્યા પછી પણ આ વાતથી ટોટલી વાકેફ હતા. એના પિતાએ અને એના જે માતા છે એ બંને આ ગુનો આચરવા પહેલા અને પછીથી પણ મુદ્દામાલ સગીર પૂરી મદદ કરી. કેન્દ્ર સરકારે રાજ્યના 39 હાઈવે માટે ₹800 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. ત્યારે આ ગ્રાન્ટથી નેશનલ હાઈવેનું આધુનિકીકરણ થશે. કેન્દ્રીય રોડ ફંડમાંથી આ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવેનું રિનોવેશન થતા હાઈવેની પણ કાયાપલટ થતી જોવા મળશે. વાપી નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં 60% વધુ મતદાન નોંધાયું હતું. મહત્વપૂર્ણ બાબત છે કે વાપી નગરપાલિકાના 11 વોર્ડની કુલ 44 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ સહિત કુલ 92 ઉમેદવારો ચૂંટણી જંગમાં હતા. જોકે સીધી ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. પાલિકાના કુલ 86,603 મતદારો 92 ઉમેદવારોમાંથી 60%થી વધુ મતદારોએ મતદાન કરી 92 ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં સીલ કર્યા છે. મતદાનની સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બનવા નથી પામ્યો. આમ મતદાન બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જંગી બહુમતીથી જીતના દાવાઓ પણ થઈ રહ્યા છે. જોકે વાપીની મતદારો વાપી નગરપાલિકાની સત્તાનું સુકાન કોના હાથમાં સોંપે છે એ મંગળવારે વાપી ખંડુભાઈ પીટીસી કોલેજ પર યોજાનાર મતદાન ગણતરીમાં ઈવીએમ મશીનોમાંથી નીકળતા જાદુઈ આંકડાઓ જ કહેશે. વલસાડના ઉમરગામમાં તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્તને લઈને ભાજપ કોંગ્રેસ સામસામે આવી ગયા છે. જેને લઈને સ્થાનિક સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ધારાસભ્ય રમણ પાટકર રોષે ભરાયા હતા અને કાર્યક્રમનો બહિષ્કાર કરવામાં આવ્યો. કારણ કે તાલુકા પંચાયતના નવા ભવનના ખાતમુહૂર્ત માટે સાંસદ ડોક્ટર કેસી પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય અને સાંસદની રાહ જોયા વગર જ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ અને તેના પતિના હસ્તે ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું. જેને લઈને સાંસદ અને ધારાસભ્ય રોષે ભરાયા અને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. વડોદરાની વાત કરવામાં આવે, વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલમાં બાળક બદલાઈ જવાના મુદ્દે હજી સુધી કોઈ ઉકેલ નથી આવ્યો, જેના કારણે પરિવારજનો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે બાળકનો જન્મ થયાને આજે 6 દિવસ વીતવા છતાં પણ પરિવારજનોને એ ખબર નથી પડી કે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો છે કે પુત્રીનો જન્મ. વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલમાં બાળક બદલાઈ જવાના મુદ્દે હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. જેના કારણે પરિવારજનો હાલ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણ કે બાળકનો જન્મ થયાને આજે 6 દિવસ વીતવા છતાં પણ પરિવારજનોને એ પણ ખબર નથી પડી કે તેમના ત્યાં પુત્રનો જન્મ થયો છે કે પુત્રીનો જન્મ. ત્યારે આ સમગ્ર મામલે તબીબ શું જણાવી રહ્યા છે તે પણ સાંભળીએ. અને ડિલિવરી કન્ડક્ટ કરનાર રેસિડેન્ટ જે હતા એ મેડિસિન ડિપાર્ટમેન્ટના હતા. તો એ આ કામમાં બહુ અનુભવી ના હોય એને કારણે કદાચ એમને આ બાબતમાં કન્ફ્યુઝન થયું હોય અને એને કારણે એમણે આ બાળકને કદાચ મેલ જાહેર કર્યું હોય.
અને એમણે એક વખત મેલ કહ્યું એટલે રિલેટિવ્સે જઈને કેસ પેપર કઢાવતી વખતે દવાની બારીએ મેલ લખાવ્યું અને એને કારણે પછી આગળના બધા રેકોર્ડની અંદર એનો મેલ તરીકે ઉલ્લેખ થયો. પ્રસૂતિ સમયે પુત્ર જન્મ થયો છે તેવું સાંભળનાર માતા આજે વિમાસણમાં છે કે પુત્ર જન્મ થયો હતો તો પુત્રી કેવી રીતે થઈ ગઈ. આ વાત જ જન્મ આપનાર માતા સ્વીકારવા તૈયાર નથી. આપણે બેબી હોય કે બાબુ હોય જવાબદારી લેવા તૈયાર, પણ એ ડોક્ટર કહે છે કે પુત્ર છે અને 2 દિવસ પછી મને પુત્રી સોંપે છે, તો એ પ્રશ્ન મારા માટે એ જ ઇમ્પોર્ટન્ટ છે કે મને મારો પુત્ર પાછો જોઈએ અને હું DNA ટેસ્ટની માંગ કરું છું. આ સમગ્ર મામલે સાચું કોણ એ સવાલ છે. શું સાચે જ બાળક બદલાયું છે? હોસ્પિટલના ડોક્ટરોમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે? મહિલાના પરિવારજનોનો દાવો કેટલો સાચો? આ આખી ગાથામાં જવાબદાર કોણ તેવો સવાલ માતા કરી રહી છે. ત્યારે હાલ તો બાળકીની સારવાર તબીબો કરી રહ્યા છે, જોકે બાળકની માતા અને તેનો પરિવાર DNA ટેસ્ટની માંગ કરી રહ્યું છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા. નોટબંધીના નિર્ણય બાદ ચારે તરફ છુટ્ટાની મથામણ અને પૈસાની પડોજણ સર્જાય છે. ત્યારે મહેસાણામાં બેંક ઓફ બરોડા દ્વારા લોકો કેશલેસ વ્યવહાર કરતા થાય તે માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે. કેવી રીતે જોઈએ અમારા ખાસ અહેવાલમાં. નોટબંધીના 3 સપ્તાહ વીતવા છતાં પણ હજુ સુધી લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. હજુ પણ મોટા ભાગના એટીએમ બંધ હાલતમાં છે, તો ઘણી બેંકો બહાર લાઈનો યથાવત છે. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવામાં લોકો હજુ પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહેસાણાની બેંક ઓફ બરોડા દ્વારા લોકોની સમસ્યા સરળ કરવાનો પ્રયાસ કરાયો છે. લોકો કેશલેસ વ્યવહાર કરતા થાય તે હેતુથી બેંકે 1 વર્ષ માટે વેપારીઓને વિનામૂલ્યે સ્વેપિંગ મशीन આપવાની તૈયારી बतावी है. डीमोनेटाइजेशन के जो परेशानियां लोगों को हो रही है, उसको देखते हुए हमारे कॉर्पोरेट कार्यालय ने निर्देश दिया है कि 15 तारीख से लेकर 31 दिसंबर तक स्वाइप मशीन फ्री ऑफ कॉस्ट, फ्री ऑफ चार्ज व्यापारियों को दिया जाएगा. इसका मतलब है कि कोई सिक्योरिटी चार्जेस नहीं है, कोई रिकरिंग चार्जेस भी नहीं है. આ કાર્ડ સ્વેપિંગ મશીન કે જેને પોઈન્ટ ઓફ સેલ મશીન પર કહેવાય છે, જેના ઉપયોગથી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પણ પ્રોત્સાહન મળશે. સાથે જ ગ્રાહકો અને વેપારીઓને ચીજવસ્તુઓની લેવડ દેવડમાં પણ છૂટાની સમસ્યાથી છુટકારો મળશે. तो इससे ये फायदा होगा कि जो हमारे ग्राहक लोग जाएंगे, चाहे हमारे बैंक का किसी और बैंक का भी हो, कोई भी ग्राहक जाएगा उस मशीन का यूज करते हुए जो छोटे नोटों का जो दिक्कत है, किल्लत मार्केट में, वो दूर हो जाएगा. अपने रोजमर्रा का जो भी सामान हो खरीद कर सकते हैं. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી આ કાર્ડ સ્વેપિંગ મશીન વાર્ષિક ₹750ના ભાડેથી અપાતું હતું. જો કે નોટબંધીના નિર્ણય બાદ બેંક ઓફ બરોડા દ્વારા શરૂ કરાયેલી આ પહેલથી મહેસાણાના વેપારીઓની સાથે ગ્રાહકો પણ રાહત અનુભવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ, મહેસાણા.